हेलो दोस्तों नमस्कार। बापोद्रा व्लॉग में सर्वे श्वेताजनों हार्दिक स्वागत है। तो जय हिंद, जय भारत, जय लीरबाई माँ। अने आजे आपणे भव्य भूतकाल वर्तमाननो उजागर एवा राजा भावसीजी विषे बात करवी छे। तो राजा भावसीजीना राज्यमां अनेक कार्यों थया छे। एमांथी राजा भावसीजीने 4 राणीओ हती। 4 राणीओमांथी एक राणी लखतरवाला राणी, તેમનું નામ છે સુંદરબા। સુંદરબાના યાદમાં તરણેતરની અંદર રાજા ભાવસીજીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું છે। રાણીની યાદમાં તરણેતરની અંદર મહાદેવનું મંદિરનું બાંધકામ નિર્માણ કરાવ્યું હતું। જ્યાં આપણે તરણેતરનો મેળો થાય છે ત્યાં એ પણ રાજા ભાવસીજીએ કરાવેલું છે। ત્યારબાદ રાજા ભાવસીજીએ પોરબંદરની અંદર ઘણા કામોના નિર્માણ કર્યા હતા। તેમાંથી સુદામા મંદિર પણ રાજા ભાવસીજીએ બનાવેલું છે। તેમનું નિર્માણ પણ રાજા ભાવસીજીએ જ કરાવ્યું હતું। અને ત્યારબાદ સુદામા મંદિર બાદ અસ્માવતી ઘાટ છે, વાઘેશ્વરી મંદિર છે, ભાવેશ્વર મહાદેવ મંદિર છે, એવા અનેક કામો કર્યા હતા। રાજા ભાવસીજીના રાજ્યમાં જ્યારે તેના સમયમાં એની પ્રજાની હિત માટે ઘણા મહેલો બંધાવ્યા હતા, ઘણા કાર્યો કર્યા હતા અને પ્રજાની વચ્ચે કાયમ માટે ક્યારેય પ્રજા દુઃખી ન થાય તે માટે રાજા હયાત હાજર રહેતા અને પ્રજાની વાતો સાંભળતા। અને આમ રાજા ભાવસીજીએ ઘણા મહેલોના બાંધકામ કરાવ્યા અને અસ્માવતી ઘાટ છે, ઘણા મંદિરો બનાવ્યા અને ઘણા મંદિરોના નિર્માણ કરાવ્યા અને પ્રજાને હિત માટે કાયમ માટે અવિરત એક માની અને હારે ઊભા રહ્યા એવા રાજા ભાવસીજીએ અનેક મહેલોના, જો આ મહેલો તમને બતાવું છું, તેમના રાજ્યને જ્યારે રાજ્ય ભાવસીજીના હાથમાં હતું ત્યારે આ નિર્માણ થયેલા બધા મહેલો છે। અને ભાવસીજી હોસ્પિટલ છે તે પણ તેણીએ દાન કરી છે। ભાવસીજી હાઈસ્કૂલ છે તે પણ રાજા ભાવસીજીએ પ્રજા માટે થઈ અને દાન કરેલી છે। તો આજે હું તમને બતાવું છું આજે જે રાજાશાહી વખતની આપણે જ્યાં સુધી વાત સાંભળી છે તે તમારા સમક્ષ હું રજૂ કરું છું કે રાજા ભાવસીજીના સમયમાં કેવા કેવા કાર્યો થયા છે, કેટલા મહેલોનું બાંધકામ થયું છે અને કેવી ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે। એટલા જો આ રાજા ભાવસીજી હાઈસ્કૂલની વિશે હું તમને થોડું ઘણું બતાવું, બાકીનું આપણે સર આગળથી થોડુંક સાંભળશું અને કયા સમયમાં બની છે। તો આપ મહેલ રાજા ભાવસીજીએ પ્રજા માટે અને સારી એવી આવનારી પેઢીને પ્રેરણા મળે નિશાળમાં ડેવલપ કરેલો છે, દાન આપેલો છે। તો જો તમને બતાવું છું, આ મહેલને રાજા ભાવસીજીએ દાન કરેલો છે પ્રજા માટે કે પ્રજાની સંતાન ભણે લખે અને આગળ વધે તે માટે। તો આ મહેલ પણ રાજા ભાવસીજીના સમયમાં જ બનાવેલો છે અને ત્યારબાદ તેમનું આપણે જોઈએ તો નિશાળમાં કોલેજમાં ડેવલપ થયેલો છે। હજી પણ અડીખમ ઊભેલો મહેલ આ રાજા ભાવસીજીનો ભાવસીજી હાઈસ્કૂલ તેના ઉપરથી નામ રાખેલું છે। તો આ મહેલનું તમને બતાવું અને મહેલ વિશે આપણે થોડુંક જાણશું। તો આ તમે પહેલાં બતાવું છું, જોઈ લ્યો તમે, ત્યારબાદ આપણે સરને મળીએ અને જાણીએ છીએ કે કયા સમયમાં બન્યો તો આ મહેલ અને કયા સમયમાં ડોનેટ થયો હતો। તો સર આગળ જાણીએ છીએ આપણે, તો ચાલો જાણીએ। મારું નામ જગદીશભાઈ ભટ્ટ છે। હું અહીંયા 11-12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું।
આજે ભાવસીજી હાઈસ્કૂલ જે છે એની સ્થાપના ઈસવીસન 1904ની અંદર કરવામાં આવેલી છે. રાજાશાહી વખતની ઐતિહાસિક શાળા છે અમારી. આ શાળાની અંદર અત્યારે હાલ 425 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં કન્યાઓ અને કુમાર બંને અહીંયા અભ્યાસ કરે છે. આ શાળાની અંદર ધોરણ 9થી 12 સુધીના તમામ વર્ગો છે. 11-12 સામાન્ય પ્રવાહ, આર્ટ્સ, કોમર્સ અને પોરબંદર જિલ્લાની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી એકમાત્ર સરકારી શાળા છે, જેની અંદર અત્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર 53 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને સાથે સાથે ભાવસીજી હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓને 2 વોકેશનલ ટ્રેડ એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર અને ઓટોમેટિવ જેવા વ્યવસાયલક્ષી શિક્ષણનો પણ સમાવેશ કરવામાં આવે છે. સાયન્સ લેવલે વાત કરું તો અત્યારે પોરબંદર જિલ્લા માત્રની અંદર એકમાત્ર ભાવસીજી હાઈસ્કૂલ સરકારી સંસ્થા છે, જે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. અને જિલ્લા શિક્ષણ અધિકારી તથા અમારા આચાર્યશ્રીનો આમાં ખૂબ જ સપોર્ટ અને ફાળો હોય છે. અને સરકારશ્રી દ્વારા પણ અમને પડતી મુશ્કેલીઓનું નિવારણ વારંવાર કરવામાં આવે છે. તો હું પોરબંદરના તમામ વાલીઓને જણાવવા માગું છું કે આપ જાગૃત વાલી છો તો આપના બાળકને શ્રી સરકારી ભાવસીજી હાઈસ્કૂલની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર આપ આપના બાળકનું એડમિશન કરાવી અને 1 પણ રૂપિયાના ખર્ચ વગર આપ એનો સંપૂર્ણ અભ્યાસ કરાવી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ભવ્ય ભૂતકાળ વર્તમાનનો ઉજાગર બનીને આજના સમયમાં પણ અડીખમ ઊભેલા આ મહેલો, આ ટાવર છે તેના ઉપર ઘડિયાળ છે, અને આ મહેલો બધા રાજા ભાવસીજીના સમયમાં બાંધકામ કરાવેલા પ્રાચીન ઇમારતો તમને બતાવું છું. રાજાશાહીના વખતની રાજા ભાવસીજીના સમયમાં આ બધા મહેલોનું નિર્માણ થયેલું હતું. અને એકદમ અડીખમ ઊભેલી આ હવેલીઓ તે સમયની છે. અત્યારે જુઓ તમે રાજા ભાવસીજીના સમયની ઇમારતો કે એકદમ મનમોહિત થાય તેવું આ ઇમારતો આજે બનાવવા જઈએ તો આ બાંધકામ ન થાય. ઘોડા પથ્થર, શીશમ વાપરી અને આ ઇમારતો બનાવેલી છે. એટલા સમયથી આ પણ હજી પણ ક્યાંય તમે આપણે ઇમારતો જોઈએ છે તો અડીખમ એવી ઊભેલી બધી. તો ત્યારબાદની આ ઇમારતો તમને બતાવું છું. રાજાશાહી સમાનાની ભાવસીજી સમયમાં બનેલી બધી યાદો છે આપણી પોરબંદરની અંદર અડીખમ ઊભેલી છે. તો લીમડા ચોકથી આગળ આવતા પાટાની બાજુમાં આ ઇમારતો તમને ક્યારેય જોવી હોય તો જોવા મળશે તમને. તો ત્યારબાદ આપણે આ પાછળની સાઈડ જઈએ છીએ ને બતાવું છું. જુઓ તમે એકદમ રાજાશાહીની યાદ આપતી આ ઇમારતો બધી આપણને એકદમ અડીખમ. વિજય નિવાસ આ પેલેસ છે તે પણ રાજા ભાવસીજીના સમયમાં જ બાંધકામ કરાવેલું છે અને નિર્માણ કરાવેલું છે. તે સમયમાં બહારથી આપણે વિઝિટ કરીએ છીએ, અંદરનું આપણે પરમિશન નથી લીધી એટલે નથી જતા. હું તમને વિજય પેલેસની આખી બતાવું, બહારથી શેર કરાવું છું. જુઓ તમે એકદમ અડીખમ રાજાશાહી જમાનાનો આ પેલેસ, વિજય પેલેસનું બાંધકામ આપણે બાજુમાં જઈને થોડુંક જોઈએ છે. અહીંથી જુઓ તમે નક્કાશી, ડિઝાઇન, કાળો પથ્થર છે, કાર્મીન અને આદિત્યાણાનો પથ્થર છે અને ઘોડા પથ્થરથી આ ઇમારતના ગેટનું નિર્માણ, આ ઝરૂખા છે અને મિનાર છે, અને તે સમયનો આ શીશમનું લાકડું છે એવું જાણવા મળે છે. હું તમારા સમક્ષ કહું છું. જુઓ તમે રાજા ભાવસીજીના સમયમાં બનેલી ઇમારત આજે પણ અડીખમ પોરબંદરને પ્રજાની સામે ઊભેલી છે અને બહારના ટુરિસ્ટોને તેમની યાદ આપે છે.
વિજય પેલેસ, આ વિજય પેલેસ છે તેમની પણ તમને બતાવું છું, શેર કરાવું છું. આ પણ રાજા ભાવસિંહજીના સમયમાં જ બનેલો છે. અને ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. આ બાજુથી તમને થોડું બધું શેર કરાવું છું, બતાવું છું કે તે સમયમાં આપણે થોડા આગળ જઈએ કીર્તિ મંદિર સાઈડ અને જો તમને બતાવું છું બાપુનું જન્મસ્થળ એટલે કે કીર્તિ મંદિર. તો આ કીર્તિ મંદિર છે તે પણ રાજા ભાવસિંહજીએ નિર્માણ કરાવેલું છે. અશોકથંભ છે એની સામે આપણે જોઈએ છે સત્યમેવ વિજય લખેલું છે. અને આ રાજા ભાવસિંહજીના હાથે નિર્માણ થયેલું છે. તેમના રાજાશાહીના જમાનામાં તેમને નિર્માણ કરાવ્યું હતું બાપુની યાદમાં. ને હજી અડીખમ ઊભેલો આ બહારના ટુરિસ્ટો ઘણા વિઝિટ કરે છે, આવે છે બાપુના જન્મસ્થળે, સુદામા મંદિરે અને અનેક સ્થળો પોરબંદરની અંદર ફરવા લાયક છે. અને હુઝુર પેલેસ છે તે પણ જોવાલાયક સ્થળ છે. ચોપાટી ગ્રાઉન્ડની શેર કરો ત્યારે તમને અવશ્ય મુલાકાત લેજો. તો ત્યારબાદ આપણે આ સાઈડથી થોડું શેર કરીએ છીએ કીર્તિ મંદિર બાપુના જન્મસ્થળની. અને આગળ વધીએ આપણે તો આ સાઈડથી થોડું બતાવું છું. જુઓ તમે, અહીંયા આપણે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ, બાપુનો જન્મ અહીંયા થયો હતો કીર્તિ મંદિરની અંદર. ત્યારબાદ આગળ વધીએ અને બતાવું છું. તો આપણે પાછા નવા બ્લોકમાં મળશું. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. અને આગળ જતાં જતાં કોમેન્ટ બોક્સમાં મને કહેજો જરૂર કે કેવું લાગ્યું આ આખી કહાની, આખી વાત. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછા મળશું પોરબંદરના ઇતિહાસમાં.